વિહિરાંબા ગામમાં પ્રભુ મને લાવ્યો માટે હું પુષ્કળ દેવને આભાર માનું છું. આભાર માનતા દેવનો દાસ શૈલેષભાઈ ને પણ હું દિલથી આભાર માનું છું. ગત દિવસમાં એણે મારો દીકરો વિપુલ ભાઈ ફોન કરેલો હતો, એને તારીખ માંગવામાં આવી. તે દિવસોથી અમે પણ પ્રાર્થના કરતા હતા, મલ્લિત વીર થવા તમે પણ પ્રાર્થના કરતા હતા ને પ્રભુની કૃપામાં પ્રભુ મને લાવ્યો માટે હું પુષ્કળ દેવને આભાર માનું છું. ઠેકાણે ઘણા દેવના દાસો છે, દાસીઓ, ભાઈઓ અને બહેનો બધાને પ્રભુ શ્રી કૃષ્ણ અંદર આવકારતા બધાને પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં મીઠી મધુર ફરી સલામ, નાતાની પણ સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. સારું, આપણે આજનો વચનને વિષયમાં આપણે જવાના છે. ગયા વર્ષે આપણે શીખ્યા હતા એને ગયા વર્ષે પણ આપણે મરિયમ બેનના વિશે શીખ્યા હતા. એને તેમાં એના જીવનના અંદર 4-5 પ્રકારના ગુણો હતા અને કારણે પ્રભુ એના પર પ્રસન્ન હતો. આજે પણ એ જ લાગતા બોધમાં આપણે શીખશું પ્રસંગ અનુસાર. એને આજનો વચન વિષય છે ધન્ય માં. આજનો વચન વિષય છે ધન્ય માં. ધન્ય માં કોને કહેવામાં આવે? એના જીવનમાં કંઈ સારું કરેલું હોય વખાણ કોને કરવામાં આવે? જેને સારું કંઈ ઉત્તમ કામ કરેલું હોય તેને વખાણ કરવામાં આવે છે ને? છે કે ને બહેનો? તમે જવાબ આપજો. આપણે બધી બહેનો છે, દેવના દાસો પણ છે, પરંતુ આપણે આજનો બોધ શીખવાના છે બહેનોને વિશે અને પ્રસંગ અનુસાર શીખશું. આજનો બોધ છે ધન્ય માં. ધન્ય માં કોને કહેવામાં આવે? જેને કોઈ સારું કરેલું હોય તેને વખાણ કરવામાં આવે, તેને ધન્ય આભાર કહેવામાં આવે. આજે આપણે દરેક બહેનો હોલ વર્લ્ડના અંદર ડિસેમ્બર મહિનાના અંદર જ્યારે ઈસુ કૃષ્ણના જન્મની ઉજવણીનો આપણે શું કરીએ છીએ? ઉજવીએ છીએ. જન્મના દિવસને ઉજવણી કરીએ છીએ, ધન્ય કહીએ છીએ, આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુના નામને બળાવીએ છીએ. કેમ? પ્રભુએ અદ્ભુત આપણા માટે કામ કર્યું. હાલેલુયા. મને અને તમને ઉદ્ધાર કર્યો. ઉદ્ધારનાર, તારનાર હાર ખ્રિસ્ત ઈસુનો જન્મના દિવસને આપણે ઉજવણી કરીએ છીએ. શાંત બેસતા નથી, આનંદ સાથે ગીતો ગાઈએ છીએ, આરાધના કરીએ છીએ. બહેનો નાચ્યું પણ અને નાચીને આનંદથી આપણે ઈસુને નામને શું કરીએ છીએ? ઊંચું ઉઠાવીએ છીએ. એણે ઉત્તમ કામ કર્યું. મારા અને તમારો પાપને માફી આપી, મારા અને તમને ઉદ્ધાર આપ્યું, મારા અને તમારા પાપનો ભાર એણે માથે લીધું. એ બધું ઉપકારોને આપણે યાદ કરીને ઈસુ ખ્રિસ્તને નામને આપણે ઊંચું કરીએ છીએ. હાલેલુયા. તો સારું, આપણે પરિચયના વચન છે, વચન વાંચી લઈશું અને વચનના એ જ સંદર્ભમાં આજનો બોધ શીખવાના છે કે ધન્ય માં. એ જ વચનમાં શીખવાના છે. આજે પણ એ જ વચનમાં શીખવાના છે. પણ પહેલા આપણે વચન વાંચી લઈશું. યશાયા પ્રબોધકના પુસ્તક, ભવિષ્યવાણી દેવના સેવક યશાયા પ્રબોધક દ્વારા ગત વર્ષોમાં બહુ પેઢી પહેલા ભવિષ્યવાણી કરી હતી. એ પહેલા આપણે વચન વાંચવાના છે. 7મો અધ્યાય અને 14મી કલમ જરા વાંચીએ. વાંચો ને. તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જુઓ, જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્ર જણશે. જુઓ, કુંવારી ગર્ભવતી થઈને પુત્ર જન્મશે. એ ભવિષ્યવાણી યશાયા પ્રબોધક દ્વારા કરવામાં આવી હતી. તે સમયમાં ભવિષ્યવક્તાએ ભવિષ્યવાણી કરી. વાંચનારા વ્યક્તિ વાંચ્યું, શીખનારા વ્યક્તિ શીખ્યા, એકબીજાને બોધ આપતા રહ્યા. પેઢી દોર પેઢી નીકળતી ગઈ, પેઢી દોર પેઢી નીકળતી ગઈ. કેટલીક
દીકરીઓ એવું પણ વિચાર્યું હશે કે કુંવારી ગર્ભવતી થશે. એ યહોવા દ્વારે ભવિષ્યવાણી કરવામાં આવી છે. પ્રભુ મારે કુખે જન્મે તે કેટલું સારું, એવું બી કોઈક વિચાર્યું હશે. આજે બહેનો એ વાત આપણે શીખીએ છીએ. આપણે જીવનના અંદર એ પણ વાત આપણે શીખવાનું છે. આ દિવસ સનાદાર પ્રભુ આપણા પર રાજી રહે, પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે, પ્રભુ આપણા પર પ્રસન્ન રહે. એ માટે આપણું પણ પોતાનું જીવનને પવિત્ર અને શુદ્ધ અને ન્યાયી બનાવી રાખવાની જરૂર છે, કે જેથી કરીને પ્રભુ તેના આત્માની હાજરી આપણા પર રહે અને પ્રભુનું મહિમા આપણા દ્વારે પ્રગટ થઈ શકે. મને ને તમને પ્રભુ એ માટે ઉદ્ધાર કરે છે કે હું અને તમે આપણે પ્રભુના મહિમાના માટે ઉપયોગી પાત્રો બનીએ. આગત દિવસોમાં ઘણા વર્ષો પહેલાની એ વાત છે, પણ આપણે દર વર્ષે વાતને યાદ કરીએ છીએ, મનાન કરીએ છીએ. એને આપણા પ્રભુ પર વિશ્વાસ રાખીને આપણે આગળ વધી રહ્યા છે. તો વાત એ છે કે કુંવારી ગર્ભવતી થશે, પણ કેવી કુંવારી? પવિત્ર અને નિર્દોષ અને દાગ વગરની. પ્રભુ પણ એની કલીસિયાને એવી જ કલીસિયાને લેવા આવનાર પણ છે, જે દાગ વગરની, નિર્દોષ અને પવિત્ર કચલી વગરની કલીસિયાને લેવા આવનાર છે. હું અને તમે આપણે દેવના કલીસિયામાં છીએ. પ્રભુ આજે આપણને પણ એ જ પ્રમાણે જોવા માંગે છે કે નિર્દોષ, પવિત્ર અને શુદ્ધ મન રાખીને આપણે ઈશ્વરની આરાધના કરનારી દીકરીઓ બની શકીએ. કારણ કે જેવો ઈશ્વરે ભવિષ્યવાણી કરી હતી, કુંવારી ગર્ભવતી થશે, અને ઈશ્વરે એને વચન આપણે આપ્યું છે કે પવિત્ર મંડળીને હું લેવા આવનાર છું, કુંવારી કે પેટે હું આવીશ. એને વચન આપ્યું હતું, અને એ જ પ્રમાણે હવે પણ પ્રભુ એવી મંડળીને લેવા આવનાર છે, પવિત્ર, જેમાં બિલકુલ દાગ નહીં હોય, જેમાં બિલકુલ કરચલી નહીં હોય, જે હંમેશા માટે પ્રભુને ભજનાર, પ્રભુનો અવાજને સાંભળનાર, પ્રભુની ઈચ્છાને પૂરી કરનાર એવી કલીસિયાને પ્રભુ લેવા આવવાનો છે. અને કલીસિયા કોણ? કે આપણે બધા ભાઈઓ બહેનો પ્રભુના ઉપસ્થિતિના અંદર સેવા કરીએ છીએ. હું અને તમે બધાને પ્રભુ વાત કરી છે કે તમે એવું નિર્દોષ બનો, તમે એવું પવિત્ર બનો. આજે આપણે વર્ષ નાતાલ આવે છે, વર્ષો આપણે ઉજવીએ છીએ, પણ વર્ષો આપણા જીવનમાં પવિત્રતા અને નિર્દોષપણા અને દિન પ્રતિદિન શુદ્ધતાપણામાં જીવન જીવવાનું પણ જરૂર છે. હું અને તમે નાતાલનો મહિનો આવે છે ત્યાંથી કેટલી બધી તૈયારી આપણે કરીએ છીએ, છે કે નહીં? હા, તૈયારી કરીએ છીએ, ઘરનું તૈયારી કરીએ છીએ, કપડાં લેવા માટે કાંઈ ને હમણાં એટલું તૈયારીમાં લાગી જઈએ છે કે બિલકુલ ટાઈમ નહીં મળે. હા, કંઈ ખરીદવાનું, કોઈને ભેટ આપવાનું, કોઈને અનેક પ્રકારની આપણે તૈયારી કરીએ છીએ. એ જ પ્રમાણે મારા અને તમારા જીવનમાં એ વાત પર ખાસ ધ્યાન કરવાનું છે. નાતાલની જેવી તૈયારી કરીએ છીએ, તેવી દેવના રાજ્યમાં જવા માટે પણ આપણી આત્મિક તૈયારી કરવાનું પણ જરૂર છે. પ્રિય વાલવો, પ્રભુને વચન આપ્યું છે, જુઓ કુંવારી ગર્ભવતી થશે, પુત્રોને જન્મ આપશે. અને બોલેલા શબ્દ અનુસાર મરિયમે પુત્ર ઈસુ ખ્રિસ્તને જન્મ આપ્યો. પણ એ જ વાત પણ ધ્યાન કરવાનું છે, આપણે પણ કંઈક આત્મિક માં બનવાનું છે. હાલેલુયા! શરીક માં
જેણે મરિયમે ઈસુને જન્મ આપ્યો, એ જ પ્રમાણે આપણે પણ એક નિશ્ચય કરવાનું છે કે 2024મા વર્ષના આ ડિસેમ્બર મહિનાની 16મી તારીખે આજે અમે વચન શીખી રહ્યા છે. હવે પછી હું પણ એક આત્મિક માતા બનવા માટે દેવની પાસે માગું છું કે કોઈક હું આત્મિક સંતાનોને જન્મ આપી શકું, આત્મિક બાળકોને જન્મ આપી શકું, કંઈક આત્માઓ બચાવી શકું. ને જ્યારે બહેનો આપણે સારું નિર્ણય કરીને પોતાના પગ પર ઊભી થશું ને સારું કરશું તો આપણે ધન્ય સ્ત્રી બનશું, આત્મિક માં બનશું અને ધન્ય સ્ત્રી કહેવાશું. જે સારું કરે છે તેનું નામ કોઈ દિવસે ઢાંકાતું નથી. જેણે મરિયમે સારું કર્યું તો તેનું નામનું વખાણ થઈ રહ્યું છે કે નહીં? છે. તેનું નામનું વખાણ થઈ રહ્યું છે, તેનું કામનું વખાણ થઈ રહ્યું છે, તેનું ગામનું બી વખાણ થઈ રહ્યું છે. કાંથી? બેથલેહેમ ગામ, નામ અને કામનું વખાણ થઈ રહ્યું છે. એક એવી મહિલા દેવની ઉપસ્થિતિમાં સારું કરવા માટે નિર્ણય સાથે દેવની હાજરીમાં ઊભી થશે તો વહાલી બહેનો, તેના પર દેવનો અભિષેક રહેશે. દેવ એની સાથે મુલાકાત કરશે. એની માગણી પ્રમાણે દેવ એનો અભિષેક છે ભરી દેશે અને એ બહેનનો આત્મિક દીવો કદી પણ હલવાશે નહીં. એને આત્મિક દીવો એ સળગનારી પાત્ર બનશે અને એ બહેનને અંધકારમાં પડેલા આત્માઓને પ્રકાશમાં ખેંચી લાવનાર પાત્ર બનશે. કેમ કે એક એવી મહિલા દેવની ઉપસ્થિતિમાં નિર્ણય સાથે ઊભી થશે. 2024 આ પૂરું થવાનું છે, પણ હું એક નિર્ણય કરું છું. 2024માં મેં કંઈક પ્રભુના માટે કોઈ સારું નહીં કરાયું હોય, પણ હવે પછી 2025મા વર્ષમાં હું નિર્ણય સાથે ઊભી થવાનું છું. મારા ગામના માટે, મારા પરિવારના માટે, મારા વિસ્તારના માટે હું એક મહિલા તરીકે બનીને દેવનો ગૌરવ પ્રગટ કરનારી પાત્ર બની શકું. હું દેવનો અભિષેક પ્રાપ્ત કરું, દેવના શક્તિ પ્રાપ્ત કરું કે મારું નામ પણ પ્રભુના અંદર ઊંચું થાય. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર મારી બહેનો કુંવારી ગર્ભવતી થશે. ભવિષ્યવક્તાએ ભવિષ્યવાણી કરી, પણ મરિયમ કેટલી ભણેલી હતી કઈ વર્ણન કરવામાં આવ્યું નથી. મરિયમ કેટલી જ્ઞાની હતી કઈ વર્ણન કરવામાં આવ્યું નથી. કઈ સુંદરતા છે કેટલું એ વર્ણન કરવામાં આવ્યું નથી. પણ એનો અંદરનો સુંદરતા બહુ સારું હતું. ઉપરના સુંદરતા કેવું બી દેખાય તેનું કોઈ મતલબ નહીં, પરંતુ મારા અને તમારા પ્રભુ આપણું અંદરની સુંદરતા જોવા માંગે છે. જો અંદરની સુંદરતા અભિષેકના સામર્થ્યથી આપણે પરિપૂર્ણ થશું તો દેવના મહિમા આપણા પર રહેશે અને દેવના મહિમા આપણા પર રહેશે તો બહેનો તમે ગીત ગાશો, દેવનો પલકાર ફેંકશો, તમે પ્રચાર કરશો, દેવનો અભિષેકને ખેંચી લાવશો, તમે પ્રાર્થના કરશો, દેવના મહિમાને ઉતારશો. મારી બહેનો, પ્રભુ આજના દિવસમાં એવી કુંવારી દીકરી એટલે એવી પવિત્ર દીકરીને શોધે છે. હા, જેવી રીતે મરિયમને ઈશ્વરે પસંદ કરી એવી રીતે પ્રભુ મને અને તમને પણ આ દિવસમાં પસંદ કરીને તેના મહિમાના માટે ઈશ્વર આપણે બોલાવે છે. હાલેલુયા. તમે કયા બી ગામમાંથી હોય, કયા બી કુટુંબમાંથી હોય, કોઈ બી વ્યક્તિના પત્ની હોય, કોઈ બી વ્યક્તિના વહુ હોય, કોઈ બી બાળકની માં હોય, કોઈ બી વ્યક્તિના દીકરી હોય, કોઈ મતલબ નહીં,
પણ મારો અને તમારા પ્રભુ એ જ જોવા માંગે છે, આપણા અંતકરણની પવિત્રતા, આપણા અંતકરણની શુદ્ધતા, આપણું મન પવિત્રતા એ પ્રભુ આજે મને અને તમારી પાસે માગે છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. એક કુંવારિકા ગર્ભવતી થશે. એને આવડે વચન વાંચજુ. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્ર જણશે, પુત્રો જણશે, અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે. તેનું નામ તે ઇમાનુએલ પાડશે. આપણે વચન વાંચી લઈશું, એને આગળ જોઈશું. આવો વચન વાંચીશું. માથીની સુવાર્તા તેમના પહેલો અધ્યાય 23મી કલમ. જુઓ, કુંવારી ગર્ભવતી થશે, જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, તેનો દીકરો થશે, અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે. તેનું નામ તે ઇમાનુએલ પાડશે. દેવના દૂત બોલે છે યુસુફને સાથે સપનામાં. અને પછી જેનો અર્થ એ છે કે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. દેવ આપણી સાથે. હાલેલુયા. આજ વાત એ છે પ્રિય વહાલી બહેનો, એવી નિર્દોષપણા જીવનમાં આપણે પણ જીવીએ કે દેવ હંમેશાના માટે આપણી સાથે રહે. રહેવું જોઈએ કે નહીં? હા, દેવ આપણી સાથે રહે. આપણે જે કોઈ માગીશું તેમાં પ્રભુ આપણી માગણી પર રાજી થાય. આપણે જે કોઈ વિચારશું, આપણા વિચારો પ્રમાણે ઈશ્વર આપણને આપણા વિચારો પ્રમાણે જવાબ પણ આપી શકે. કારણ કે એને વચન આપ્યું છે, કુંવારી ગર્ભવતી થશે અને પુત્રોને જોડશે, અને એનું નામ ઇમાનુએલ પાડવામાં આવશે. એનો અર્થ આ છે કે દેવ આપણી સાથે છે. મારી બહેનો, આપણે જીવનના અંદર એક નિર્ણય સાથે આપણું કામ કરવાનું છે. આ 2024માં સાલમાં દેવ આપણી સાથે રહીને ક્યાં ચાલતી વખતે, રહેતી વખતે પ્રભુ આપણને મદદ કર્યો તે યાદ કરવાનું છે. અને તે ઉપકારોને યાદ કરીને પ્રભુને ધન્યવાદનો ભેટ ચડાવવાનું છે. હાલેલુયા. અને જે કોઈ અનુભવ થઈ ચૂક્યો હોય તો વિશેષતા ઓર બી પ્રભુના અંદર બહેનો, હું અને તમે પ્રભુમાં નમી જઈને પ્રભુને કહી, વિશેષતા પ્રભુ આ 2025માં વર્ષમાં બી તું અમારી સાથે રહેજે. હા મારી બહેનો, એવી નિર્ણય સાથે, પ્રાર્થનાને સાથે પ્રભુના ઉપસ્થિતિના અંદર આપણે ધરતી રહીએ. આવો વચન વાંચીશું. ધન્ય સ્ત્રી, ધન્ય માં. આપણે વચન આજે શીખવાના છે. વાંચીશું લુકને લખેલી સુવાર્તા. પરિચયને વચન છે, આપણે વાંચી લઈશું. પહેલો અધ્યાય 6 કલમ અને 28 કલમ સુધી વાંચી લઈશું. તેઓ બંને દેવની આગળ ન્યાયી હતા. 26મી કલમ દેખો, પહેલો અધ્યાય અને 26મી કલમ લુકની લખેલી સુવાર્તા. 6 મહિને ગાબ્રિએલ દૂતને નાસરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. આપણે જ્યાં વાંચ્યું, પહેલા વાંચ્યું યશાયા પ્રબોધકના પુસ્તકમાં, ત્યાં પણ કુમારિકાનો શબ્દ આવ્યો છે. આપણે માથીમાં વાંચ્યું, ત્યાં પણ કુમારિકાના શબ્દો આપવામાં આવ્યો છે. એને અહીંયા વાંચ્યું, આ ઠેકાણે પણ એવું જ લખવામાં આવે છે, ગાબ્રિએલ દૂત આવ્યો પવિત્ર કુમારી દીકરીના પાસે. હાલેલુયા. એટલે મારી કહેવાની વાત આ છે બહેનો, આ બીના બની ચૂકી છે, પણ આપણે વર્ષો યાદ કરીએ છીએ. તે જ ગાબ્રિએલ અને તે જ દૂતને આજે પણ જે કુમારિકા, જે બહેન પવિત્રતા જીવન બનાવીને, દેવની આધીનતા બનીને જીવન બનાવે છે, આજ્ઞાકિત બનીને રહે છે, તેની પાસે આજે પણ પ્રભુના દૂત આવીને આપણી સાથે વાતચીત કરવા માટે તૈયારી છે. હાલેલુયા. આકાશનો દર્શનો આપીને આપણી સાથે વાત કરવા માટે તૈયારી છે. હા, ગત દિવસમાં તે મરિયમની સાથે બોલ્યો, તે જ દૂત આજે આપણી સાથે પણ બોલી શકે. પ્રિય વહાલાઓ, એ સંદેશન આપનાર દૂત છે. સંદેશો આકાશમાંથી લાવીને કઈક લોકોને સાથે, જેની માટે જો પ્રભુ યોજના શું છે તે કહેનાર દૂત છે.
આજે બહેનો એ જ દૂત આજે આપણી સાથે પણ મુલાકાત કરવા માંગે છે. તમે જે પરિસ્થિતિમાં, સારી પરિસ્થિતિમાં હોય, કોઈ પરિસ્થિતિ એવી બી કોઈ કઠણ પરિસ્થિતિ હોય, પણ તે પરિસ્થિતિમાંથી કાઢવા માટે, દિલાસો આપવા માટે અને તમને તમારા આંખમાંથી આંસુ લૂછવા માટે આજે પણ તેના દૂત આપણા મધ્યે ઉતરી પડે છે. હાલેલુયા. બહેનો, આ કુંવારિકાની પાસે કેમ પ્રભુના દૂત ગયો? ભવિષ્ય વક્તાએ ભવિષ્યવાણી કરી હતી કુંવારિકા પાસે. કુંવારિકા બાળકને જન્મ આપશે. એવી નિર્દોષ કુંવારી બની હતી, એવી પવિત્ર કુંવારી બની હતી. આજે મારી કહેવાની વાત એ જ વચન દ્વારા આપણે એ જ શીખવાના છે. આપણું પરિવારની સાથે પણ એવું નમ્રતા જીવન જીવીએ કે પવિત્રતા આપણે સંભાળીએ. આપણા પડોશીની સાથે, આપણા પરિવારની સાથે એવું ન્યાયપણા સારું કામ આપણે કરીએ કે હંમેશાના માટે પ્રભુ આપણા પ્રાર્થના પર રાજી થઈ જાય. હાલેલુયા. પ્રભુની સાથે મારો ને તમારો સંબંધ સારો રહે. પ્રભુ આપણી સાથે બોલે, પ્રભુની આપણી પ્રાર્થના કરીએ તો પ્રભુ આપણું સાંભળે અને આકાશના વાણી આપણે સાંભળીએ. એમ કરીને પ્રભુની સાથે આપણો સંબંધ સારો રહી શકે. હા, ગો દિવસના અંદર બહેનો, કદાચ આપણે દેવની ઉપસ્થિતિમાં જતા જતા કદાચ આપણા જોડે પ્રાર્થના ભૂલી ગયા હોય, સમય પર વચનો ભૂલી ગયા હોય, સમય પર દેવના ચર્ચમાં જતા સમય પર કઈ કારણે આપણે નહીં ગયા હોય, કદાચ લાઈન આપણી તૂટી બી ગઈ હોય પ્રભુની સાથ સંબંધમાં. પણ આ દિવસમાં પ્રભુ મને અને તમને એ વાત કરે છે કે તમે પણ એવી પવિત્રતા અને દેવની સંબંધમાં, દેવની સંગતમાં એવી રીતે જોડાઈ રહો, એવી રીતે જોડાઈ રહો કે પ્રભુ તમારી સાથે પણ સપના દ્વારે બોલે. પ્રભુ તમારી સાથે પ્રાર્થના દ્વારે પણ બોલે. પ્રભુ તમારી સાથે કોઈ પ્રબોધક દ્વારે બોલે. કારણ કે દેવ પક્ષપાત નથી. ગો દિવસમાં મરિયમની સાથે દેવે દૂતે વાત કરી. એ જ દૂત આજે બી જે પ્રિય દીકરી, પસંદ કરેલી દીકરી તરીકે વફાદારી, ઈમાનદારી બનીને પરિવારની સાથે રહે છે. પરિવારમાં, સમાજમાં, કુટુંબમાં, પતિની સાથે, બાળકોની સાથે, સંતો ભક્તોની સાથે બહુ વ્યવસ્થિત રીતે ઈમાનદારી દીકરી રહી છે. એ દીકરીને સાથે આજે બી પ્રભુ સ્વર્ગીય દ્વાર છોડીને તેના દૂતોને મોકલીને પ્રિય વહાલાઓ તો આપણી સાથે મુલાકાત કરવા માંગે છે. હાલેલુયા. પ્રિય વહાલી બહેનો, આપણે સામાન્ય સાધારણ દીકરી નથી. ગોદ દિવસમાં બેન કુંવારી પવિત્ર હતી. આજે સ્ત્રીમાંથી આપણે પણ એવી પવિત્ર બનીએ. તે સ્ત્રીને સાથે ઈશ્વર મુલાકાત કરી, તે દીકરીને સાથે ઈશ્વર મુલાકાત કરી. જે પ્રભુ આજે આપણી સાથે પણ તે મુલાકાત કરી શકે છે, આપણી સાથે પણ બોલી શકે છે. પ્રભુ ચાહે તે કહી શકે, હે દીકરી, તારા પર હું રાજી છું, હું તારી પ્રાર્થના સાંભળું છું. તને જે પરિવારમાં મૂક્યો છે તે પરિવારમાં મેં તને રાખી છે. જે વાસ્તામાં છે વાસ્તામાં તું બની રહે. મારો મહિમા ને મારો પ્રકાશ તારા પર હું મૂકવા માંગુ છું. તારા દ્વારે હું ઘણા આત્માઓ બચાવવા માંગુ છું. તારા દ્વારે મારું રાજ્ય સ્થાપના કરવા માંગુ છું. તું સ્વાર્થિક બનશે, તું પ્રબોધક બનશે, તું પ્રચારક બનશે. તારા દ્વારા મારો કામ વધારશું. પ્રભુની યોજના હોય તો પ્રભુ આપણી સાથે ભળી શકે છે. હા, મારી પ્રિય વહાલી બહેનો, પ્રભુને અદ્ભુત તેની પ્રેમમાં આજે આપણે જીવી રહ્યા છે. હાલેલુયા. તેની પ્રેમ છે. હા, તેની પ્રેમના કારણે આજે પણ 2024 વર્ષનો છેલ્લા પાયરી આપણે આવી રહ્યા છીએ. છેલ્લા મહિનામાં એ તો દેવની પ્રેમ કહેવાય. જે બેન ખરે દિલથી પ્રભુ પર પ્રેમ કરીને આજ્ઞાકીત હોય તો પ્રભુને પ્રેમને યાદ કરીને આંખમાંથી આંસુ પણ નીકળી પડે કે પ્રભુને કેટલી મોટી અદ્ભુત કૃપા. કૃપામાં અમે જીવતા છીએ, કૃપામાં અમે જીવીએ છીએ. પ્રભુને નામમાં સ્તુતિ થાઓ. 6 મહિને ગાબ્રિએલ દૂતે
નાસરેત નામના ગાલીના એક શહેરમાં એક કુમારિકાના પાસે દેવ તરફથી મોકલાવવામાં આવ્યો. અને પછી દાઉદના વંશના એને આ 28મી કલમની વાત, દૂતે તેની પાસે આવીને કહ્યું કે દૂતે તેઓને પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી, હે કૃપા પામેલી. હાલેલુયા. શું કહે છે? હે કૃપા પામેલી. કનાથી કૃપા પામેલી હતી? દેવથી. આજે બહેનો એટલું આપણે પણ સમજવાના છે. આપણે માણસથી કદાચ કૃપા નહીં પામ્યા હોય, પતિ પ્રેમ નહીં સારી રીતે કરતો હોય, બાળકો સારી રીતે આપણું માનતા નહીં હોય, પરિવારમાંથી કોઈક આપણા પર દયા નહીં કરતે, કઈ ચિંતા નહીં કરવાનું, પણ એવી ઈમાનદારી જીવન આપણે જીવીએ, એવી પવિત્રતા આપણે બનાવીએ કે જેથી કરીને દેવના કૃપા આપણા પર રહી શકે. હાલેલુયા. અને દેવના કૃપા આપણા પર રહી શકે તો દેવના કૃપા પામેલી દીકરી એકલી નથી. ઇમાનુએલ એટલે દેવ આપણી સાથે છે. હા, કૃપા પામેલી દીકરી તેની સાથે દેવ હોય છે. આપણે જઈએ ને અહીંયા દેવના દૂત શું કહે છે? ઓ કૃપા પામેલી દીકરી, તું સુખી રહે. હા, એક માંદી હતી એવું નથી વર્ણન કરવામાં આવ્યું, પણ ધન્ય સ્ત્રી છે. આજે બહેનો કદાચ આપણા જીવનમાં કઈક કારણે આપણે આંખમાંથી આંસુ કાઢતા હોય, આપણા બાળકો નહીં માનતા હોય, કદાચ આપણા પરિવારમાં આપણા પતિ કઈ વ્યસન નશાના પાપોમાં પડી ગયા હોય, કઈક કારણના લીધે કદાચ આપણે દુઃખી બી હોય, પણ આપણું જીવન દેવની હાથમાં સમર્પિત કરીને પ્રભુની હાથમાં આપણું જીવન સોંપી દેશું, પ્રભુ જરૂર તેના આત્માનો અભિષેક દ્વારે આપણી સાથે બોલીને વાત કરી. ઓ દીકરી સુખી રહે, તું કેમ રોડે છે? ઓ દીકરી તું કેમ ડરે છે? તું એકલી નથી. ઇમાનુએલ એટલે ઈશ્વર તારી સાથે છે. તને આ દુઃખમાંથી હું કાઢી લઈશ, તારી પરિસ્થિતિ હું બદલી નાખીશ, તારો બોજને હું ઉચકી લઈશ. એવો ઉત્તેજન શબ્દ કોણ કહી શકે જે ઇમાનુએલ મારો ને તમારો દેવ આપણી સાથે છે. તે દેવ આપણી સાથે બોલે છે. હાલેલુયા. પ્રિય વહાલી બહેનો, પ્રભુ બોલે છે. હા, પ્રભુ બોલે છે. ખરેખર તેના સ્વર્ગીય અવાજ દ્વારે પ્રભુ તેના દીકરાઓની સાથે, તેના પ્રિય દીકરાઓને દીકરીઓને સાથે પ્રભુ વાતચીત કરે છે. અને તે જ પ્રભુ આજે પણ આપણી સાથે છે. એવું નહીં, ગત દિવસમાં પેલા લોકોની સાથે, વિશા વક્તાઓની સાથે બોલ્યો, પ્રબોધકો દ્વારે બોલ્યો, બહેનોની સાથે બોલ્યો. પ્રભુ હમણાં અમારા જમાનામાં નહીં, એવું નહીં બની શકે. હા, મહાન પરાક્રમી સનાતન પિતા, મારો ને તમારો ઉદ્ધાર કરનાર ખ્રિસ્ત ઈશ્વર આજે આપણી સાથે બોલે છે. હાલેલુયા. પ્રભુ કેવી રીતે બોલે છે? તેના સંતો દ્વારે, વચન દ્વારે બોલે છે. પ્રભુ કેવી રીતે બોલે છે? તેના પ્રબોધકો દ્વારે બોલે છે. પ્રભુ કેવી રીતે બોલે છે? જે આપણે પ્રિય છે તો આપણી સાથે પ્રભુ સપના દ્વારે બોલે છે. હા, ને કઈક વાર મારી બહેનો પ્રભુ આપણી મુલાકાત કરે છે. એનો અર્થ હોય છે કે ઇમાનુએલ એટલે પ્રભુ આપણી સાથે છે. મારી પ્રિય બહેનો, પ્રભુના વચન કહે છે, એને શું કહે છે? વાંચો જરા. હે કૃપા પામેલી, હે કૃપા પામેલી, સુખી રહે, સુખી રહે. પ્રભુ તારી સાથે છે. અહીંયા શબ્દ આવ્યો, પ્રભુ તારી સાથે છે. વચનમાં એવું લખવામાં આવે છે ઇમાનુએલ એટલે પ્રભુ તારી સાથે છે. વ્યક્તિગત એ બેનની સાથે કોણ હતો? પ્રભુ હતો. ભવિષ્ય વક્તાએ ભવિષ્યવાણી કરી, જુઓ કુંવારી ગર્ભવતી થશે ને જો છોકરાને જન્મ આપશે, તેનું નામ ઇમાનુએલ. અને જ્યારે યુસુફને સપના દ્વારે દૂતે જ વાત કરી કહ્યું કે ઇમાનુએલનો અર્થ આ છે કે દેવ આપણી સાથે છે. તો આ મરિયમની સાથે કોણ હતો?
દેવ સાથે હતો. એટલે વચન અહીંયા લખવામાં આવ્યું છે કે બહેન તું સુખી રહે, પ્રભુ તારી સાથે છે. બહેનો, આજે પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. છે કે નહીં? હા, અનુભવ હોવો જોઈએ. વર્ષોથી આપણે સેવા કરીએ છીએ, નવા ખ્રિસ્તી નથી આપણે, હે કે નહીં? આપણે વર્ષોથી સેવા કરીએ છીએ, આપણા જીવનમાં અનુભવ હોવો જોઈએ. વાંચીએ. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું કે હે મરિયમ, બીમા, કેમ કે તું દેવથી કૃપા પામી છે. તું કાનાથી કૃપા પામી છે? દેવથી કૃપા પામી છે. સલામ વાત સાંભળીને બી બેન ગભરાઈ ગઈ. પણ વહાલી બહેનો, વચન એવું લખવામાં આવ્યું છે, તું ગભરાઈશ નહીં. આજે હંમેશાના માટે દેવના દીકરીઓ, આપણે દેવના વચન સાંભળીએ. પ્રભુ તેના શબ્દોથી આપણને ડરાવતો નથી, ગભરાવતો નથી. તે હિંમત આપે છે. હિંમત આપે છે કે તમે હિંમતવાન થાઓ. એ દીકરી, એના મનમાં એવું વિચાર હતું, હું કુંવારી દીકરી છું, હું કેવી રીતે બાળકને જન્મ આપી શકું? એના ગૂંચવાડો પ્રશ્ન હતો એમાં. પણ કહ્યું કે તું ગભરાઈશ નહીં, દેવ તારી સાથે છે. દેવનો પરાક્રમનો, દેવનો મહિમા તારા પર સદન થશે ને તું દેવના મહિમાથી ભરાઈ જશે. અને દેવ તરફથી આપેલો મોકલ જો પુત્ર છે તે પવિત્ર કહેવામાં આવશે. હાલેલુયા. મારી કહેવાની વાત આ છે બહેનો, આમાં આપણે એ વાત શીખીએ કે આપણે પણ આ દિવસમાં આત્મિક જન્મ આપનારી માં બનીએ. કેવી રીતે બનીએ? દેવની પાસે માગીએ. હા પ્રભુ, મારા પડોશીને લોક તારી પાસે આવતા નથી. પ્રભુ, મારા પતિ આવતો નથી. પ્રભુ, કોઈક બાળકને આવતા તો બાળક નથી આવતા. પ્રભુ, મારા ફળીમાંથી કેટલાક લોકો નાશમાં જ રહ્યા છે. એવા લોકોને બચી જાય માટે હું આત્મિક માં બનું. તારી પાસે હું પ્રાર્થના કરું છું, મને એ આત્મા આપી દે. ભલે વ્યસનની નશામાં જીવતો હોય, પ્રભુ મને એ આત્મા આપી દે. ભલે પાપમાં જીવતો હોય, પણ એ આત્મા બચવું જોઈએ મારી પ્રાર્થના દ્વારે. એક હટ પકડીએ આપણે, એક જીત પકડીએ આપણે. અને વહાલી બહેનો, એવી રીતે આપણે હોઠ પકડશું તો નક્કી વહાલી બહેનો તમારી પ્રાર્થના સાંભળવામાં આવશે. અને તમે આત્મિક માં તરીકે બનીને આત્મિક બાળકને શું કરશો? જન્મ આપશો. હા, શારીરિક બાળક તો આપણા બે છે, એક છે. પણ હું તમને આત્મિક સંતાન માટે વાત કરી રહી છું કે તમે કંઈક નવા આત્માઓ જન્મ આપનારી સ્ત્રી બની શકે. કેવી રીતે જન્મ આપી શકે? તમારી પ્રાર્થના દ્વારે, તમારી ઉપાસ દ્વારે, તમારી પવિત્રતા દ્વારે, તમારી નમ્ર દ્વારે, તમારી ઈમાનદારી દ્વારે, તમારી નમૂનો દ્વારે. હા, એક નમૂનો મૂકીએ આપણા પરિવારમાં, એક નમૂનો સારું જીવન જીવીએ અને નમૂનો બતાવીએ આપણા કલીસિયામાં. હા, એવો નમૂનો મૂકીએ, એવી સાક્ષી બનાવીએ. આપણને કહીને કહેવું જ નહીં પડે તું દેવને હાજરીમાં આવ. તમારી પ્રાર્થના દ્વારે દેવનો અભિષેક સામાન્ય વ્યક્તિને અડકશે અને દેવનો અભિષેક દ્વારે એ વ્યક્તિને તમે દેવના હાજરીમાં ખેંચી લાવનાર પાત્ર બનશો. હાલેલુયા, હાલેલુયા. બહેનો, પરમ પવિત્રતા આત્માનો અભિષેક, મહિમાનો અભિષેક તારા પર આવશે. અચ્છદાન કરશે. દેવના દૂતે વાત કરી કોને? મરિયમને. હા, તમે અમે આપણે સચ્ચા દિલથી પ્રભુને ઉપસ્થિતિના અંદર રહીશું ને માગશું તો આપણી પ્રાર્થના સ્વર્ગ સુધી પહોંચી જશે. અને સ્વર્ગમાંથી દેવના આત્માનો અભિષેકનો જવાબ પૃથ્વી પર આવશે. પ્રકાશના તેજ સાથે દેવનો મહિમા પ્રભુ ઉતારી દેશે.
અને જે વ્યક્તિ વ્યસનમાં છે, નોસામાં છે, પાપમાં છે, કંઈક નાશમાં જ રહ્યા છે, એવા વ્યક્તિ પર દેવનો પ્રકાશ પડશે. એના મન પરથી, એના ગરદન પરથી, એના આંખોમાંથી, એના વિચારોમાંથી દુષ્ટના બંધનો તૂટી જશે. અને તમારી પ્રાર્થના દ્વારા દેવનો અભિષેક તમે ખેંચી લાવશો. અને એના જીવનમાં, જેના જીવનમાં પ્રકાશ પડશે, એ વ્યક્તિના જીવનમાં ભાન આવશે, સત્ય શું છે અને જૂઠું શું છે. તમને કહેવા નહીં પડશે, ઘરે જવા નહીં પડશે. હા, તમારી પ્રાર્થના દ્વારે દેવનો મહિમાને તમે ખેંચી લાવશો. અને તમારી પ્રાર્થના દ્વારે એ વ્યક્તિને દેવના હાજરીમાં ઈશ્વર ખેંચી લાવશે. ત્યારે તમે જઈને આનંદ પામશો. અને તમે કહેશો, એ વ્યક્તિના માટે હું કેટલા વર્ષોથી આંસુ પાડતી હતી, એ વ્યક્તિના માટે હું કેટલા સમયથી રોડતી હતી, પ્રાર્થના કરતી હતી. એનું આત્મા બચી જવું જોઈએ. ખરેખર પ્રભુએ મારી પ્રાર્થના સાંભળીને આજે પ્રભુ એને લાવ્યો. કોણ? તમારી પ્રાર્થનામાં તમારો અભિષેક, પ્રભુની હાજરીમાં, તમારો ન્યાયપણાના જીવનને કારણે, ધાર્મિકતા જીવનને કારણે, સારું પવિત્રતા હોવાને કારણે વહાલી બહેનો તમારી પ્રાર્થના સ્વર્ગમાં માન્ય કરવામાં આવશે. અને તમારી પ્રાર્થના દ્વારે વહાલી બહેનો કંઈક આત્માઓ દેવની હાજરીમાં તમે ખેંચી લાવશો. હા, આપણે એવું નહીં કહી શકીએ દાસુ જ બચાવી શકે, દાસી જ બચાવી શકે. નહીં, બધા વ્યક્તિને જવાબદારી છે. બધા વ્યક્તિ પ્રતિ ઈશ્વરની ઈચ્છા છે કે તમારા દ્વારે દેવનો લોકો દેવની હાજરીમાં આવીને બચી જાય. હાલેલુયા. એક એવી મહિલા આપણે બનીએ. બહેનો, આજે એક મહિલાએ ઈસુ ખ્રિસ્તને જન્મ આપ્યો. મારા અને તમારા દરેક વ્યક્તિને ઉદ્ધાર થયો. આજે વહાલી બહેનો, આપણે ઘણી સ્ત્રીઓ છે, ઘણી સ્ત્રીઓ દ્વારે પ્રિય વહાલાઓ આપણે પ્રાર્થના કરશું. પ્રાર્થના દ્વારા આત્મા વરસશે તો એ આત્માઓ સ્વર્ગના અંદર જ્યારે નોંધ થશે ત્યારે લાખો દૂતો આનંદ કરશે પ્રિયો. અને એવા આત્માઓ બચાવવા માટે મને ને તમને ઈશ્વરે જવાબદારી આપે છે. હા, વર્ષોથી આપણે શીખીએ છીએ, મરિયમે ઈસુને જન્મ આપ્યો, ઉદ્ધારનાર મારા પ્રભુને જન્મ આપ્યો. પણ આપણે પણ એવું મન તૈયારી કરીએ. હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત આપણા હૃદયમાં રહે અને તેનો મહિમા આપણા દ્વારે પ્રગટ થતો રહે. અને તેનું રાજ્ય દિન પ્રતિદિન શું થતું રહે? સ્થાપના થતું રહે. ઇમાનુએલ એટલે દેવ આપણી સાથે છે. હા, તમે જે કોઈ કરશો તેમાં ઈશ્વર તમને મદદ કરશે. જે કોઈ કરશો તેમાં પ્રભુ તમને સહાય કરશે. માટે વહાલી બહેનો, પ્રભુના વચન એવી રીતે વાત કરવામાં આવે છે. વાંચો જરા, આપણે વચન વાંચીશું. 42મી કલમ વાંચી. હા, 41મી કલમથી વાંચીએ આપણે. એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે એલિસાબેતે ને ગર્ભધારણ થયો હતો અને તે વાતે દૂતે મરિયમને કહ્યું અને મરિયમે એ વાત સાંભળીને એલિસાની મુલાકાત કરી. અને પછી વાંચીએ આપણે. એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું. બાળક તેના પેટમાં કૂદ્યું. અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને હા મોટો ઘાટો પાડીને કહ્યું કે હા સ્ત્રીઓમાં તને ધન્ય છે. સ્ત્રીઓમાં તને ધન્ય છે. આપણે શીખી રહ્યા છે ધન્ય માં. શું કહે છે? આ એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર બની. અને જ્યારે ઈસુની માં મરિયમ સલામ વાત કરી, સલામ કરતાની સાથે, બોલતાની સાથે એલિસાબેથના પેટમાં બાળક હતું યહાન. એ બી આનંદથી હોરખવા લાગ્યો. હા, અને એવી પવિત્ર આત્માથી ભરપૂર બનીને આ એલિસાબેત વાત કરે છે, ઓ મારા પ્રભુની માં, ધન્યવાદ, ધન્યવાદ. શું કહે છે? વાંચે જ. મોટો ઘાટો પાડીને કહ્યું કે મોટો ઘાટો પાડીને કહ્યું કે સ્ત્રીઓમાં તને ધન્ય છે. સ્ત્રીઓમાં એટલે એક નહીં, સ્ત્રીઓમાં
ઘણી સ્ત્રીઓમાં તું ધન્ય સ્ત્રી છે. આજે એ સ્ત્રી નિર્દોષપણા પવિત્રતાપણામાં બની રહી અને એને કૂકે ઈસુને જન્મ આપવા માટે તૈયાર થઈ. ત્યારે એલિસાબેથે વાત કરી, બધી સ્ત્રીઓમાં તું કેવી છે? ધન્ય સ્ત્રી છે. સારું સારું કામ કરે, ઈમાનદારી રહે, પવિત્ર જીવન જીવે, નિર્દોષપણા રહે, તેનું વખાણ થશે અને થશે. મારી બહેનો, કહેવાની વાત આ છે કે આપણે પણ એવી ધન્ય સ્ત્રી બનીએ, એવી ધન્ય સ્ત્રી બનીએ. આપણા પતિને આગળ કંઈ સારું કરીએ, આપણા પડોશને લોકોના માટે, આપણા ફઈને લોકોના માટે, આપણા ગામના માટે, આપણી સમાજમાં કંઈ સારું કરશું તો નક્કી આપણે ધન્ય સ્ત્રી કહેલાશું. કારણ કે સારું કરે તેને કોઈ દિવસે એવું બી બની શકે, સારું કરે જીવનમાં કોઈ પરિસ્થિતિ આવે પણ તે પરિસ્થિતિ કાયમ રહેતી નથી, પણ તેનું સિંગને ઊંચું કરવામાં આવે છે. પ્રભુની માં મરિયમ એલિસાબેથની સાથે વાત કરતાની સાથે એલિસાબેથે વાત કરી કે પવિત્ર આત્મામાં ભરપૂર બંને કહ્યું, બધી સ્ત્રીમાં તું કેવી છે? ધન્ય સ્ત્રી છે. બધી સ્ત્રીઓમાં એણે સારો કામ કર્યો હતા, માટે આ દીકરી ધન્ય સ્ત્રી બની. હાલેલુયા. આજે એવી માં આપણે બનીએ. કોઈક વ્યક્તિ એવું કહે કે તમારી પ્રાર્થના દ્વારા હું બચી ગઈ, તમારી સલાહ દ્વારા હું પાપથી અટકી ગઈ, તમે ગીત ગાયું, ગીત દ્વારા મારા જીવનમાં પરિવર્તન થઈ, તમે મારી સંગતિ કરી, મુલાકાત કરી, ત્યાંથી મારા મનનો હલકો થઈ ગઈ. ધન્ય બાઈ, તું જો મારી મુલાકાત નહીં કરતી તો હું પાપ નહીં સરતી, પાપ મારો છૂટી ગયું. ધન્ય શ્રી, તમે પ્રાર્થના કરીને તારી પ્રાર્થના દ્વારા હું બચી ગઈ. ધન્ય શ્રી, તમારી મુલાકાત મારા સાથે કરવાને કારણે આજે મારો મનનો બોજ, શરીરનો દુઃખ નીકળી ગયું. કંઈક આપણા જીવનના અંદર ધન્ય સ્ત્રી બનીએ. કંઈકને મદદ કરતા બી કોઈ આપણે સારું કરીએ, પ્રેમ કરતા બી કંઈ સારું કરીએ, કંઈકને ટેકો આપીએ, પ્રસન્ન કરીએ, સારું કરીએ કે જેથી કરીને આપણે ધન્ય સ્ત્રી બની શકીશું. ધન્ય માં જે મરિયમ હતી, આજે મને અને તમને પ્રભુ એ જ વાત કરે છે, તમે પણ આ પૃથ્વી પર ધન્ય માં તરીકે બનો. જે સંતાનોને જન્મ આપ્યા છે શારીરિક રીતે, એટલું જ નહીં પરંતુ તમે આત્મિક સંતાનોને જન્મ આપનારી પણ માં બનો. માં જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે કેટલું કષ્ટ ઉઠાવવું પડે છે. બહેનો, એ જ પ્રમાણે તમે આત્મિક સંતાનનો જન્મ આપવા માટે તમને ઘણું સહન બી કરવું પડશે, રડવું બી પડશે, વેઠવું બી પડશે, સહન બી કરવું પડશે. પણ તમે સહન કરીને એવી સ્થિર બની રહો, સત્યમાં મજબૂત બની રહો, પવિત્રતાને તમે સંભાળી રાખો કે એક દિવસે તમારા દ્વારે કંઈક આત્માઓ બચાવવાના છે. હાલેલુયા. તમે ધન્ય સ્ત્રી બનશો, તમે આત્મિક માં બનશો અને તમે ઘણા લોકોના માટે દિલાસાની આશીષના કારણ બનશો. હા મારી બહેનો, એક નિર્ણય સાથે આપણે દેવની હાજરીમાં, દેવની ઉપસ્થિતિમાં માગવાનું જરૂર છે. સારું વાંચીએ, શું કહેશે હજુ? ને તારા પેટના ફળ ને ધન્ય છે. તારા તને બી ધન્ય છે અને તારા પેટના ફળને બી ધન્ય છે. વાંચી લઈશું, આપણે વચન વાંચીશું. અહીંયા જે વચન વાંચશું 47મો કલામ. અને દેવ મારા તારનારમાં, હા 48મી કલમમાં વાંચશે. કારણ કે તેણે પોતાની દાસીની દીનાવસ્થા પર દ્રષ્ટિ કરી છે. અને આ મરિયમ વાત કરતા કહે છે કે દાસીને એક દીનાવસ્થા પર દયા કરી છે. કેમ કે જો હવેથી સગડી પેઢીઓ મને ધન્ય કહેશે. હવે પછી સગડી પેઢીઓ મને શું કહેશે? ધન્ય કહેશે. અને ધન્ય માં બની. હા, કુંવારિકા
પણ પવિત્રતા ઈસુને જન્મ આપ્યો અને આ દીકરી ધન્ય માં બની. આજ મારી કહેવાની મતલબ આ છે, આપણે પણ ધન્ય માં બનીએ. હાલેલુયા. આપણું પણ એક નમૂનો બનાવીએ, આપણી પણ એક સાક્ષી સારી બનાવીએ. સાક્ષી બે હોય છે, સારું કામ કરે તેનું બી હોય અને કોઈ ખોટું થઈ જાય ને એ બી સાક્ષી આવે. પણ એવી પવિત્રતા સાક્ષી બનાવીએ બહેનો કે જેથી કરીને આપણે ધન્ય માં તરીકે બનીએ. મરિયમે વાત કરી, કારણ કે પોતાની દાસીના દીનાવસ્થામાં તેણે કૃપા કરી, દૃષ્ટિ કરી. હવે પછી સગડી પેઢીઓ મને શું કહે છે? ધન્ય કહે છે. મરિયમ કહેતી હતી, કારણ કે મરિયમના જીવન એને માલુમ હતું. આજે મારી બહેનો, પતપતાના આપણું જીવન પતપતાને આપણને માલુમ છે. આપણામાં પ્રાર્થના કેટલી છે? દેવને ઉપસ્થિતિમાં ધન્યવાદ પવિત્ર આત્મા. આવો ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ, ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. દરેક વહાલાઓ આપણે સ્તુતિ કરતા રહીએ, દરેક વહાલાઓ આપણે સ્તુતિ કરતા રહીએ. ધન્યવાદ 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 ધન્યવાદ. થંદરબા શકરબા સંદરબા. જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. આજે ઘણી સ્ત્રીઓ છે, પોતાના પતિ વ્યસનના નશાના દર છે, ઘણી દુઃખી થઈને રોડે છે. દીકરીઓ, તમારી પ્રાર્થના હું સાંભળું છું. તમે ડરો નહીં, તમે ગભરાવો નહીં. હું મારા આંસુને લૂછી નાખીશ, તમારા પતિને હું પરિવર્તન કરીશ. કઈક સ્ત્રીઓ અહીંયા એવી દીકરીઓ છે, પોતાના પતિ એના પર પ્રેમ નથી કરતો, કઈક વાઈટ માર્ગે ચાલી ગયો છે, ખોટા માર્ગે ચાલી ગયો છે અને પ્રેમ નથી આપતો, અને કઈ દુઃખી મનની બાઈ છે. પવિત્ર પરમેશ્વરની આત્મા કહે છે, દીકરી હિંમત રાખ, તારી પ્રાર્થનાનો હું જવાબ આપીશ, તારા પતિને હું ખોટા કામ કરતા અટકાડીશ. ફક્ત વિશ્વાસ રાખ અને ધીરજ રાખ. ધન્યવાદ 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 ધન્યવાદ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા. દેવનો અભિષેક આપણા મધ્ય ફરે છે. સ્તુતિ સ્તુતિ કરતા રહીએ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ 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 પવિત્ર આત્મા. દરેક દીકરીઓ સ્તુતિ કરતા રહીએ, સ્તુતિ કરતા રહીએ. કઈ કે બેના શરીરમાંથી બંધનો તૂટે છે, કઈ શરીરમાંથી અંધકાર નીકળે છે, કઈ કમજોરી ચાલી જઈ રહી છે. પ્રભુના પ્રકાશ છે આ ઠેકાણે આવે છે. ધન્યવાદ રાજા. થેન્ક યુ લોર્ડ. ગ્લોરી ટુ ગોડ. ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા. થેન્ક યુ જીસસ. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. પ્રભુ તેની સ્તુતિ 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 સ્તુતિ.